Student, hello student, good morning, Jai Swaminarayan. Today we will learn about shift micro operation, and in this lecture we will study shift micro operation and how it perform. Okay, so for previous lecture we will study arithmetic operation and micro operation વિશે મીન્સ કે સ્ટડી કર્યું હતું. તો એની અંદર મીન્સ કે અલગ અલગ ગેટ થ્રુ મીન્સ કે કઈ રીતે પરફોર્મ થતા હતા ઓપરેશન એ જોયું હતું. તો આજના લેક્ચરમાં આપણે મીન્સ કે સ્ટડી કરીશું શિફ્ટ માઇક્રો ઓપરેશન. ઓકે, તો સૌથી પહેલાં તો શિફ્ટ માઇક્રો ઓપરેશનની ડેફિનેશન જોઈએ. તો શિફ્ટ માઇક્રો ઓપરેશન, શિફ્ટ micro operation transfer binary bits between the register serially this shift operation it also used to perform binary multiplication and binary division. ઓકે, એટલે કે શિફ્ટ માઇક્રો ઓપરેશન આપણે એને કહીએ છીએ કે જેની અંદર જે બાઇનરી મીન્સ કે બિટ્સ છે એને આપણે રજિસ્ટરની અંદર સિરિયલી રીતે મીન્સ કે શિફ્ટ ઓપરેશનની અંદર પરફોર્મ કરી શકીએ છીએ. એન્ડ ઇન ધીસ પરફોર્મ કે તમે જે બાઇનરી બિટ્સને તમે મીન્સ કે પરફોર્મ કરો છો એ શિફ્ટ રજિસ્ટરની અંદર મલ્ટિપ્લિકેશન થ્રુ એન્ડ ડિવિઝન થ્રુ મીન્સ કે એ પરફોર્મ થઈ શકે છે. ઓકે, એન્ડ સો દેર ટાઈપ્સ ઓફ 3. ઓકે, types of shift. So આપણે શિફ્ટ માઇક્રો ઓપરેશનના ટાઈપ્સ વિશે જોઈએ. તો ટાઈપ્સ ઓફ શિફ્ટ માઇક્રો ઓપરેશન. ઓકે, તો there are 3 types of shift micro operation. Okay, there are 3 types of shift micro operation. Okay, તો ફર્સ્ટ ઓફ ઓલ છે લોજિક માઇક્રો ઓપરેશન. નેક્સ્ટ છે સર્ક્યુલર શિફ્ટ માઇક્રો ઓપરેશન. એન્ડ થર્ડ છે એરિથમેટિક શિફ્ટ માઇક્રો ઓપરેશન. ઓકે, અહીંયા લોજિક શિફ્ટ માઇક્રો ઓપરેશન. ઓકે, તો આ 3 ટાઈપ્સ જોઈએ એ પહેલાં આપણે જોઈએ કે સર્ક્યુ મીન્સ કે શિફ્ટ માઇક્રો ઓપરેશનનું જે આપણે ડિસ્ક્રિપ્શન છે કે મીન્સ કે ડિઝાઇન કરી શકીએ છીએ 3 કે લોજિક શિફ્ટ એન્ડ લેફ્ટ, સર્ક્યુલર શિફ્ટ એન્ડ લેફ્ટ એન્ડ એરિથમેટિક શિફ્ટ એન્ડ લેફ્ટને આપણે કઈ રીતે મીન્સ કે એને સિમ્બોલાઇઝ કરી શકીએ છીએ એના વિશે સ્ટડી કરીએ. એન્ડ ધેન આફ્ટર વી વિલ સ્ટડી 3 માઇક્રો ઓપરેશન સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે વે પરફોર્મ થાય છે. સો સ્ટુડન્ટ, સૌથી પહેલાં આપણે જોઈએ સિમ્બોલિક and
description. ઓકે, તો સૌથી પહેલાં રજિસ્ટર શિફ્ટ LR એટલે કે શિફ્ટ લેફ્ટ રજિસ્ટર R. એને કઈ રીતે આપણે કરી શકીએ છીએ ડિફાઇન? શિફ્ટ લેફ્ટ રજિસ્ટર R. ઓકે, then next R shift R and R એટલે કે shift register R. Next R circular left R એટલે કે circular shift left register R. circular R register R એટલે કે circular shift right register R. And then next last R arithmetic shift register. तो arithmetic shift left R register shift R and R यानी कि arithmetic shift રાઈટ આર. ઓકે, તો ધેન આપણે જે 3 ટાઈપ્સ છે એ 3 ટાઈપ્સને લેફ્ટ એન્ડ રાઈટ શિફ્ટ મીન્સ કે જે માઇક્રો ઓપરેશન છે એની થ્રુ કરવાના છે. તો એને અલગ અલગ મીન્સ કે સિમ્બોલાઇઝ કરેલા છે. એલ એટલે કે તમારું શિફ્ટ સાઈડ એન્ડ આર એટલે કે રાઈટ સાઈડ તમારા જે માઇક્રો ઓપરેશન છે જે શિફ્ટ એ કઈ રીતે પરફોર્મ કરે છે એના વિશે આપણે સ્ટડી કરીશું. તો સ્ટુડન્ટ આપણે શીખ્યા હતા કે શિફ્ટ માઇક્રો ઓપરેશન કોને કહીશું એન્ડ તેના ટાઈપ્સ કેટલા છે એન્ડ એ 3 ટાઈપ્સને આપણે અલગ અલગ કઈ રીતે ડિફાઇન કરી શકીએ છીએ એના વિશે મીન્સ કે સ્ટડી કર્યું હતું. તો શિફ્ટ માઇક્રો ઓપરેશનને આપણે એને કહીએ છીએ કે જે રજિસ્ટરની બીટને શું કરે છે આઈધર લેફ્ટ ઓર રાઈટ સાઈડ શિફ્ટ કરે છે એને આપણે શિફ્ટ માઇક્રો ઓપરેશન કહીએ છીએ. ઓકે, એન્ડ ધેન ધેર આર 3 ટાઈપ્સ ઓફ શિફ્ટ માઇક્રો ઓપરેશન. તો ફર્સ્ટ ઓફ ઓલ છે લોજિક શિફ્ટ માઇક્રો ઓપરેશન, સેકન્ડ છે સર્ક્યુલર શિફ્ટ માઇક્રો ઓપરેશન એન્ડ થર્ડ આવે છે એરિથમેટિક શિફ્ટ માઇક્રો ઓપરેશન. ઓકે, એન્ડ આ જે 3 ટાઈપ્સ છે એને આપણે અલગ અલગ લેફ્ટ એન્ડ રાઈટ સાઈડ જ્યારે બી મીન્સ કે શિફ્ટ કરીએ છીએ ત્યારે એને અલગ અલગ રીતે આપણે ડિફાઇન કરીએ છીએ. એ બી મેં તમને મીન્સ કે સ્ટડી કરાવ્યું હતું. તો આજે આપણે ફર્સ્ટ ઓફ ઓલ ટોપિક મીન્સ કે જોઈએ તો સૌથી પહેલાં આપણે લઈએ છીએ તો લોજિક શિફ્ટ માઇક્રો ઓપરેશન. ઓકે, લોજિક શિફ્ટ માઇક્રો ઓપરેશન. ઓકે, તો લોજિક શિફ્ટ માઇક્રો ઓપરેશન આપણે કોને કહીશું? તો લોજિકલ શિફ્ટ is one that transfer 0 through the serial input. Okay,
for example કે R1 define shift L is R1. Okay, and next R2 define shift cell R2. ઓકે, એટલે કે 1 બીટને આપણે લેફ્ટ એન્ડ રાઈટ કઈ રીતે મીન્સ કે ટ્રાન્સફર કરીએ છીએ એના વિશે સ્ટડી કરીશું. તો નેક્સ્ટ this is my MSB and this is my LSB. ओके, LSB यानी कि लिस्ट सिग्निफिकेशन बीट, सिग्निफिकेशन बीट. ओके, एंड देन MSB यानी कि मोस्ट सिग्निफिकेशन बीट. ओके, तो सपोज फॉर एग्जाम्पल शिफ्ट लेफ्ट આપણે જોઈએ કે शिफ्ट लेफ्ट. ओके, વિશે આપણે સ્ટડી કરીએ. તો સપોઝ હું અહીંયા 4 બીટ રજિસ્ટર લઉં છું. કેટલા બીટ? 4 બીટ. ઓકે, તો એને હું 0 1 1 એન્ડ 0. ઓકે, તો કઈ રીતે વર્ક કરશે? તો અહીંયા જે 1 છે એ અહીંયા આવશે, આ 1 છે એ અહીંયા આવશે, આ 0 છે એ અહીંયા આવશે. ઓકે, એન્ડ આ 0 છે એ ધેન નેક્સ્ટ ક્યાં ઇન્સર્ટ થાય છે? તો લાસ્ટમાં. એટલે કે અહીંયા 0 આપણે શું કરીએ છીએ? જે ફર્સ્ટ નંબરનો જે છે એને ક્યાં ઇન્સર્ટ કરીએ છીએ? લાસ્ટમાં. અને 1 ઇઝ ડિસકાર્ડ. ઓકે, એટલે કે શિફ્ટ લેફ્ટ એટલે કે 1 1 સ્ટેપ આગળ ખસેડીએ છીએ એન્ડ 0 છે એ લાસ્ટમાં ક્યાં થાય છે? કે જે લાસ્ટ નંબરનું જે બ્રેકેટ ખાલી રહે છે એની અંદર મીન્સ કે આપણે ઇન્સર્ટ કરીએ છીએ એન્ડ ફર્સ્ટ છે એ શું થાય છે? તો ડિસકાર્ડ. ઓકે, એટલે કે બીટ્સ રજિસ્ટર કોને કહીએ છીએ? તો રજિસ્ટર ફ્લિપફ્લોપને મળીને બને છે. શેને લઈને મળે છે? રજિસ્ટર બને છે. તો ફ્લિપફ્લોપને લઈને શું બને છે? એક રજિસ્ટર બને છે. ઓકે, નેક્સ્ટ સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ. ઓકે, તો હું શું લઉં છું? 1 0 1 1. ઓકે, તો શું થશે? આ જે 0 છે એ ક્યાં આવશે? તો 0 1 1 એન્ડ આ જે 1 છે એ શું થયું? તો શું થશે? ડિસકાર્ડ. શું થશે? આ જે 1 છે ડિસકાર્ડ થશે એન્ડ 0 છે અહીંયા આપણે શું કરીશું? ઇન્સર્ટ. 0 ને આપણે અહીંયા શું કરીએ છીએ? ઇન્સર્ટ. ઓકે, યાની કે શિફ્ટ લેફ્ટ આ રીતે મીન્સ કે વર્ક કરે છે. એટલે કે જે ફર્સ્ટ નંબરનું જે છે એને આપણે ડિસકાર્ડ કરીએ છીએ એન્ડ એને ક્રોસમાં વેરીફાઈ કરીએ છીએ અને લાસ્ટ જે બ્રેકેટ વધે છે રજિસ્ટરની અંદર જે લાસ્ટ એને આપણે 0થી ઇન્સર્ટ કરાવીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ તો શિફ્ટ રાઈટ. ઓકે, શિફ્ટ રાઈટને કઈ રીતે? સૌથી પહેલાં તો આપણે સિમ્બોલાઇઝ કરીએ છીએ R1 SR ઇઝ ઇક્વલ ટુ R1. ઓકે, ફોર એક્ઝામ્પલ this is my R1. okay, and ઓકે, અહીંયા હું ડેટા લઉં છું બીટ 1 0 1 1. તો આને શું કરશે? રાઈટ સાઈડ શિફ્ટ કરશે. શું કરશે? રાઈટ સાઈડ. એટલે કે આ 1 છે અહીંયા જશે, આ 0 છે અહીંયા જશે, આ 1 છે અહીંયા જશે. આને શું કરે છે? આ જે લાસ્ટમાં 1 છે એને શું કરે છે? ડિસકાર્ડ એન્ડ અહીંયા શું કરાવે છે? 0 ઇન્સર્ટ. શું કરીએ છીએ આપણે? 0 ઇન્સર્ટ. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો
સર્ક્યુલર શિફ્ટ. ઓકે, તો સર્ક્યુલર શિફ્ટ કઈ રીતે વર્ક કરે છે? તો ઓલ્સો known as a rotate operation. Also known as a rotate operation. Okay, and we symbolize શેનાથી આપણે એને સિમ્બોલાઇઝ કરીએ છીએ? તો CIL થી સિમ્બોલાઇઝ કરીએ છીએ. શેનાથી સિમ્બોલાઇઝ કરીએ છીએ? તો CIL. તો CIL R. ઓકે, એને આપણે ડિફાઇન કરીએ R1. તો સૌથી પહેલાં તો એની ફિગર મીન્સ કે જોઈ લઈએ કે કઈ રીતે વર્ક કરે છે. ઓકે, તો ધીસ ઇઝ LSB એન્ડ MSB. ઓકે, સર્ક્યુલર થઈને જાય છે. ઓકે, ધીસ ઇઝ અ લેફ્ટ એન્ડ રાઈટ MSB and LSB. Okay, this is a right. In short શું કરે છે કે સર્ક્યુલર ફોર્મમાં મીન્સ કે કરે છે. શોર્ટ ફોર્મમાં હું કહું તો જે તમે લેફ્ટ સાઈડથી કરો છો એ રાઈટ સાઈડ ઇન્સર્ટ થાય છે, એન્ડ રાઈટ સાઈડથી કરો છો એ લેફ્ટ સાઈડ ઇન્સર્ટ થાય છે. ઓકે, તો એક્ઝામ્પલ થ્રુ સમજીએ તો કઈ રીતે વર્ક કરે છે. ફોર એક્ઝામ્પલ આપણે લેફ્ટ સાઈડ સૌથી પહેલાં તો મીન્સ કે કરીએ. લેફ્ટ સાઈડ કઈ રીતે કરે છે? તો સપોઝ 1 2 3 4. તો હું તમને સર્ક્યુલર ફોર્મ કહી નાખું. એટલે કે અહીંયા હું લઉં છું 1 0 1 1. એટલે કે શું છે કે આ 0 છે ક્યાં ઇન્સર્ટ થશે? અહીંયા. આ 1 છે અહીંયા, આ 1 છે અહીંયા. ઓકે, તો આપણે શું કરતા હતા આગળ મીન્સ કે લોજિક શિફ્ટ એન્ડ રાઇટમાં જોયું હતું તે જે ફર્સ્ટ નંબરનો હોય એ ડિસ્કાર્ડ કરીને આપણે અહીંયા શું કરાવતા હતા? 0 ઇન્સર્ટ કરાવતા હતા શિફ્ટ એન્ડ રાઇટ બંનેમાં. જ્યારે આની અંદર શું છે સર્ક્યુલર શિફ્ટની અંદર કે આપણે લેફ્ટ સાઈડ જ્યારે બી કરીએ છીએ ત્યારે આ જે 1 છે એ સર્ક્યુલર ફોર્મમાં જઈને ફરીથી અહીંયા મીન્સ કે શું થાય છે? તો ઇન્સર્ટ થાય છે. ઓકે, એટલે કે ક્યાં ઇન્સર્ટ થશે? અહીંયા. એટલે કે આપણે કોઈ જગ્યાએ અહીંયા જે ક્વેરી છે એને ડિસ્કાર્ડ બી નથી કરતા કે નવું જે બીટ છે એને આપણે ઇન્સર્ટ બી નથી કરતા. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે રાઇટનું જોઈએ. તો રાઇટ થ્રુ કઈ રીતે વર્ક કરે છે? R1 and R1. Okay, 1 0 1 1. Okay, તો શું થશે રાઈટ સાઈડ? તો આ 1 અહીંયા 0 1 એન્ડ ધીસ 1 ઇઝ અહીંયાથી આમ આવીને ક્યાં ઇન્સર્ટ થશે? તો અહીંયા. ઓકે, એટલે કે આની અંદર લોજિક શિફ્ટ માઇક્રો ઓપરેશનની અંદર લેફ્ટ એન્ડ રાઇટ બંને જગ્યાએ આપણે જે ફર્સ્ટ નંબરનું જે બીટ હોતું હતું એને ડિસ્કાર્ડ કરીને જે લાસ્ટ મીન્સ કે જે બોક્સ રહેતું હતું ખાલી એની અંદર આપણે 0 ઇન્સર્ટ કરાવતા હતા. ઓકે, જ્યારે સર્ક્યુલર શિફ્ટની અંદર આપણે લેફ્ટ એન્ડ રાઇટ જ્યારે બી તમારા જે માઇક્રો ઓપરેશન છે માઇક્રો ઓપરેશનની જે બીટ છે એને લેફ્ટ એન્ડ રાઇટ સાઈડ મીન્સ કે શિફ્ટ કરીએ છીએ ત્યારે એને શું કરીએ છીએ કે કોઈ બી મીન્સ કે જે બીટ છે એને ડિસ્કાર્ડ બી નથી કરતા કે ન્યૂ જે બીટ છે એને ઇન્સર્ટ બી નથી કરતા. એને જે ફર્સ્ટ નંબરનો છે એને મૂવ અપ કરીને જે લાસ્ટમાં જે માઇક્રો ઓપરેશનનું જે મીન્સ કે બ્લેન્ક્સ વધે છે એની અંદર શું કરી આવીએ છીએ? ઇન્સર્ટ કરાવીએ છીએ. ઓકે, ધેન લાસ્ટ નંબરનું જે છે આપણું એરેથમેટિક
શિફ્ટ માઇક્રો ઓપરેશન. સો નેક્સ્ટ આપણે જોઈએ એરેથમેટિક શિફ્ટ. ઓકે, તો સૌથી પહેલાં તો એની ડેફિનેશન જોઈએ આપણે એરેથમેટિક શિફ્ટની. તો એન arithmetic shift is a micro operation that shift a sign binary number to the left or right. ઓકે, એટલે કે આ એરેથમેટિક શિફ્ટ છે એ મીન્સ કે બાઇનરીની જે તમારા જે શિફ્ટનું જે બીટ છે એને બાઇનરી નંબરમાં શું કરે છે, લેફ્ટ ઓર રાઇટ બંને સાઈડ શું કરે છે તો મૂવ કરે છે. ઓકે, એટલે કે એને આપણે બાઇનરી નંબર હોય તો શું કરીએ છીએ, શિફ્ટ લેફ્ટ મલ્ટિપલ સાઇન બાઇનરી નંબર બાય 2. ઓકે, એન arithmetic shift left multiples a sign binary number by 2. Okay, and an arithmetic shift and right divides the number by 2. ઓકે, ધેન અહીંયા આપણે શું કરીએ છીએ કે જે ધ સાઇન બીટ 0 ફોર પોઝિટિવ, જે 0 વેલ્યુ છે એને આપણે પોઝિટિવ તરીકે લઈએ છીએ, એન્ડ ધ 1 છે એને શેના તરીકે લઈએ છીએ, ફોર નેગેટિવ. ઓકે, એટલે કે આપણે લોજિક શિફ્ટની અંદર શું કરતા હતા કે લેફ્ટ એન્ડ રાઇટ બંને સાઈડ મૂવ કરતા હતા, જે બીટને શિફ્ટ કરતા હતા એની અંદર આપણે શું કરતા હતા કે 1 જે પહેલું જે બીટ છે એને ડિસ્કાર્ડ કરીને બંને સાઈડ શું કરતા હતા કે 0 ઇન્સર્ટ કરાવતા હતા. નેક્સ્ટ સર્ક્યુલર શિફ્ટની અંદર આપણે શું કર્યું તો સર્ક્યુલર શિફ્ટની અંદર આપણે જ્યારે લેફ્ટ એન્ડ રાઇટ બંને સાઈડ મીન્સ કે જે બીટને શિફ્ટ કરતા હતા એને શું કરતા હતા, કોઈ બી જગ્યાએ કોઈ બી બીટને ડિસ્કાર્ડ બી નથી કર્યું એન્ડ ન્યૂ જે બીટ છે એને ઇન્સર્ટ બી નથી કર્યું. એન્ડ એરેથમેટિક શિફ્ટની અંદર તમારે એટલું જ યાદ રાખવાનું છે કે આની અંદર જે બાઇનરી તમારા જે નંબર છે એને તમે લેફ્ટ એન્ડ રાઇટ સાઈડ મૂવ કરી શકો છો. તો ધ સાઇન બીટ એટલે કે 0 છે એ તમારો પોઝિટિવ તરીકે લેવામાં આવે છે, જ્યારે 1 છે એ નેગેટિવ તરીકે લેવામાં આવે છે. સિમ્પલી આની અંદર તમે જે બી લેફ્ટ એન્ડ રાઇટ બંને સાઈડ તમારા જે માઇક્રો ઓપરેશનના જે શિફ્ટના જે બીટ છે એને તમે મૂવ કરાવો છો એને હંમેશા આની અંદર શું ધ્યાનમાં લેવાનું છે કે મેગ્નેટિકને ધ્યાનમાં રાખીશું. હંમેશા આપણે શું ધ્યાનમાં રાખીશું, મેગ્નેટિકની. એટલે કે જે તમારું પહેલું ઇનપુટ હશે એ જ તમને આઉટપુટ તરીકે ફર્સ્ટ મળે છે. ઓકે, તો આપણે આને એરેથમેટિક શિફ્ટ છે એને લેફ્ટ એન્ડ રાઇટ બંનેને એક્ઝામ્પલ થ્રુ આપણે સ્ટડી કરીએ. એક્ઝામ્પલ. ઓકે, MSB એન્ડ LSB. ઓકે, એટલે કે તો સૌથી પહેલા આપણે લેફ્ટ સાઈડ મીન્સ કે સ્ટડી કરીએ. ઓકે, અહીંયા હું 8 બીટનું રજિસ્ટર લઉં છું.
તો એની અંદર હું 1 0 0 1 1 1 0 1 ઇન્સર્ટ કરાવું છું. ઓકે, નેક્સ્ટ 1 ઓકે. તો લેફ્ટ સાઈડ હું મૂવ કરાવીશ તો કઈ રીતે થશે? તો આ જે 1નું જે 1 છે એ ક્યાં આવશે? આની અંદર જ. ક્યાં આવશે? 1 એની એ જ પોઝિશન ઉપર આવશે. એટલે કે આપણે એની અંદર એડ કરાવીએ છીએ. જ્યારે આગળનામાં શું કરતા હતા કે 1ને ડિસ્કાર્ડ કરીને, મીન્સ કે જે સેકન્ડ નંબરનું જે બીટ હોય એને ફર્સ્ટમાં નાખતા હતા. પણ એરિથમેટિકની અંદર શું થશે? ફર્સ્ટનું ફર્સ્ટ આવશે, સેકન્ડ છે એને આપણે શું કરીશું? ટેમ્પરરી ડિસ્કાર્ડ કરીશું. એટલે કે અહીંયા હું બોક્સ મીન્સ કે શું છે કે ખાલી રહેવા દઉં છું. ઓકે, એટલે કે અહીંયા શું આવશે? તો 0નું અહીંયા શું આવશે? 0 1 1 1 0 1. ઓકે, એન્ડ અહીંયા હું શું ઇન્સર્ટ કરાવીશ? 0. શું ઇન્સર્ટ કરાવીશ? 0. તો કેમ? કારણ કે ફર્સ્ટનું ફર્સ્ટ હતું એટલે સેકન્ડ નંબરની પોઝિશનનો જે બીટ હતો એને શું કર્યું કે ડિસ્કાર્ડ કરીને થર્ડ નંબરનું લે 0 0 એન્ડ લાસ્ટમાં જે મીન્સ કે રહે છે ત્યાં આગળ આપણે શું કરાવ્યું? 0 ઇન્સર્ટ. ઓકે, એ જ રીતે આપણે રાઈટ સાઈડ જોઈએ તો 1 0 0 1. This is R1 and R1. Okay, this is R1. તો આને આપણે કઈ રીતે એડ કરાવીશું? તો 1નું અહીંયા શું થશે? 1 જ એડ થશે. ઓકે, એન્ડ 0 છે એને આ બોક્સ ટેમ્પરરી હું શું કરીશ? ખાલી રહેવા દઈશ. એન્ડ ધીસ 0 નેક્સ્ટ 0 1 1 1 એન્ડ ધીસ ઇઝ અ 0. તો અહીંયા ખાલી વધ્યું. અહીંયા શું આવશે? તો અહીંયા હું શું ઇન્સર્ટ કરાવીશ? તો 0. આ 0 તો અહીંયા, આ 0 તો અહીંયા 1 1 1 0 એન્ડ 1ની જગ્યાએ મેં શું ઇન્સર્ટ કરાયું? તો 0. એટલે કે તમે યાદ રાખો મીન્સ કે જે પહેલું ઇનપુટ છે એ જ તમારા ફર્સ્ટ આઉટપુટ તરીકે મીન્સ કે ડિસ્પ્લે થઈ શકે છે. ઓકે, નેક્સ્ટ આપણે સ્ટડી કરીશું કે હાર્ડવેર ઇમ્પ્લિમેન્ટેશન. ઓકે, એટલે કે હાર્ડવેર ઇમ્પ્લિમેન્ટેશન જે લોજિક સર્કિટ છે એ કઈ રીતે વર્ક કરે છે એના વિશે સ્ટડી કરીશું. નેક્સ્ટ આપણે જોઈએ ન્યૂ ટોપિક. તો ધીસ ઇઝ અ હાર્ડવેર ઇમ્પ્લિમેન્ટેશન્સ. ઓકે, હાર્ડવેર ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે વર્ક કરે છે? ઓકે, તો હાર્ડવેર જે ઇમ્પ્લિમેન્ટ છે એ સૌથી પહેલાં તો શેનાથી બને છે? તો લોજિક માઇક્રો ઓપરેશન રિક્વાયરમેન્ટ્સ. લોજિક micro operation requires that logic gates be inserted for each bit or pair of bits in the register to perform the required logic function. ઓકે, ટોટલ કેટલા મીન્સ કે લોજિક છે? તો 16 લોજિક માઇક્રો ઓપરેશન છે. કેટલા છે? 16 લોજિક માઇક્રો ઓપરેશન. ઓકે, કેટલા છે? 16 લોજિક માઇક્રો ઓપરેશન. ઓકે, એન્ડ મોસ્ટ ઓફ યુઝ કોમ્પ્યુટરમાં આપણે ઓનલી કેટલા યુઝ કરીએ છીએ? તો એન્ડ, ઓર, નોટ,
NAND XOR એન્ડ એક્સ નોર ગેટનો મીન્સ કે આપણે સૌથી વધારે મીન્સ કે યુઝ કરીએ છીએ. ઓકે, તો કોમ્પ્યુટરમાં જનરલી એટલે કે હાર્ડવેર ઇમ્પ્લિમેન્ટેશનનો યુઝ આપણે શા માટે કરીએ છીએ? તો હાર્ડવેર ઇમ્પ્લિમેન્ટેશનની અંદર આપણે લોજિક માઇક્રો ઓપરેશનનો યુઝ કરીએ છીએ. ઓકે, તો કેટલા છે? તો 16 છે, પણ એની અંદર આપણે ગેટ થ્રુ મીન્સ કે હાર્ડવેર ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીએ છીએ. તો ટોટલી આપણે કોમ્પ્યુટરની અંદર સૌથી વધારે ગેટ મીન્સ કે જો યુઝ થતા હોય તો તે છે એન્ડ, ઓર, નોટ, નેન્ડ, એક્સઓર એન્ડ એક્સ નોર. ઓકે, તો કોમ્પ્યુટરમાં જનરલી ડેટા રજિસ્ટરમાં સ્ટોર થાય છે અને તે બાઇનરીમાં સ્ટોર થાય છે. ઓકે, એટલે કે કોમ્પ્યુટરમાં જે ડેટા છે એ સ્ટોર શેની અંદર થાય છે? રજિસ્ટરની અંદર થાય છે. એન્ડ તે કયા ફોર્મમાં હોય છે? તો બાઇનરીમાં. ઓકે, એટલે કે બાઇનરી ફોર્મમાં મીન્સ કે થાય છે. તો શું હોય છે? તો બીટ્સ ઓફ the register are considered separately as binary વેરિયેબલ. એટલે કે એને આપણે ફોર એક્ઝામ્પલ એટલે કે તમારા જે બીટ્સ જે તમારા રજિસ્ટરની અંદર મીન્સ કે જે બીટ્સ કન્સિડર થાય છે એ સેપરેટલી શેની અંદર થાય છે? કે બાઇનરી વેરિયેબલની ફોર્મમાં. ઓકે, તો સપોઝ હું R1, R2 એન્ડ R એટલે કે આ મેં શેનો યુઝ કર્યો છે? તો એન્ડ ગેટનો. એન્ડ ધીસ ઇઝ અ એટેન્ડ્સ. ઓકે, શું કર્યું છે? એટેન્સ્ડ. ઓકે, ધીસ ઇઝ શું છે? એટેન્સ્ડ. ઓકે, R1. ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીએ તો સપોઝ હું R1 છે એ 1 1 0 0 લઈશ એન્ડ R2 છે એ હું 1 0 0 1 લઈશ તો મને શું મળશે? તો 0 1 છે તો 0 0 0 છે તો 0 1 0 છે તો 0 એન્ડ 1 1 છે તો 1. કારણ કે આપણે અહીંયા કયા ગેટનો યુઝ કરીએ છીએ? તો એન્ડ ગેટનો. એટલે કે બંનેમાં કોઈ વેલ્યુ પ્રેઝન્ટ છે અને એ પરફોર્મ આપણે શેનાથી કરીએ છીએ? તો એન્ડથી પરફોર્મ કરીએ છીએ અને જે રિઝલ્ટ આવે છે શેની અંદર સ્ટોર થાય છે? તો R1ની અંદર મીન્સ કે સ્ટોર થાય છે. ઓકે, તો લોજિક માઇક્રો ઓપરેશન ઇઝ યુઝ ફોર logic micro operation is used for bit manipulation and decision making for commonly used micro operation and or XOR and complement. ઓકે, એટલે કે જે સર્કિટની અંદર આપણે જે ફોર કોમનલી મીન્સ કે માઇક્રો ઓપરેશનનો યુઝ કરવાના છે એ છે એન્ડ, ઓર, એક્સઓર એન્ડ કોમ્પ્લિમેન્ટ. ઓકે, એટલે કે પર્ટિક્યુલર સર્કિટ યુઝ ટુ ઇમ્પ્લિમેન્ટેડ લોજિક માઇક્રો ઓપરેશન ઇન હાર્ડવેર એન્ડ ફોર હાર્ડવેર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ લોજિક માઇક્રો ઓપરેશન. એટલે કે જે પર્ટિક્યુલર આપણી સર્કિટ છે એની અંદર આપણે લોજિક માઇક્રો ઓપરેશનનો યુઝ કરવાના છે ફોર હાર્ડવેર ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ માઇક્રો ઓપરેશનને બી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણે લોજિક માઇક્રો ઓપરેશનનો યુઝ કરવાના છીએ. તો આપણે સર્કિટ થ્રુ સમજીએ તો કઈ રીતે વર્ક કરે છે. ઓકે, This is a circuit of hardware implementation of logic micro operation. ઓકે, એટલે કે આ જે સર્કિટ છે એ લોજિક મીન્સ કે ડાયાગ્રામ છે હાર્ડવેર ઇમ્પ્લિમેન્ટેશનનું. ઓકે, તો આની અંદર તમે જોઈ શકો છો કે મેં 4 અલગ અલગ ગેટનો યુઝ કરેલો છે.
ફોર ઇનપુટ લીધેલા છે, એક આઉટપુટ છે એન્ડ 2 સિલેક્શન લાઇન છે. ઓકે, એટલે કે S1 એન્ડ S0 છે મારી સિલેક્શન લાઇન છે, Fi છે મારું આઉટપુટ છે, એન્ડ મેં એન્ડ ઓર XOR એન્ડ કોમ્પ્લિમેન્ટનો મેં શું કરે છે, કોમ્પ્લિમેન્ટ ઓપરેશનનો મીન્સ કે આ સર્કિટની અંદર મીન્સ કે યુઝ કરેલો છે. ઓકે, તો આપણે સર્કિટને સમજીએ કઈ રીતે વર્ક કરે છે. તો સપોઝ સિલેક્શન લાઇન છે S1 એન્ડ S0. ઓકે, તો સિલેક્શન લાઇન વિલ સિલેક્ટેડ. ઓકે, one of the four input and enable that is output. એટલે કે સિલેક્શન લાઇન નક્કી કરે છે કે આ ફોરમાંથી કયું ઇનપુટ મીન્સ કે સિલેક્ટ કરવું છે એન્ડ તેને આઉટપુટમાં કઈ રીતે મીન્સ કે એ અનેબલ કરવું છે. ઓકે, ધેન તે 0 બી હોઈ શકે, 1 બી લઈ શકે, 2 બી એન્ડ 3 બી. તો આપણે ટ્રુથ ટેબલ થ્રુ સમજીએ કે સર્કિટ કઈ રીતે વર્ક કરે છે. ઓકે, સપોઝ S1 એન્ડ S0 એટલે કે મારા 4 ઇનપુટ છે 0 0 0 1 1 0 એન્ડ 1 1. ઓકે, તો સપોઝ હું S1 એન્ડ S0 બંનેમાં 0 0 લઉં છું, તો આઉટપુટ કયું શું મળે છે, તો આઉટપુટ મને એન્ડ ગેટથી મળે છે. અહીંયા તમે જોઈ શકો છો પહેલો ગેટ મેં કયો પરફોર્મ કરેલો છે, એન્ડ ગેટ, એટલે કે એન્ડ માઇક્રો ઓપરેશન થ્રુ કરશે. પછી 0 1 લઉં છું તો F ઇઝ ઇક્વલ ટુ A ઓર બી, એટલે કે અહીંયા શું કર્યું છે કે 1 ઉપર શું છે, તો અહીંયા તમે જોઈ શકો છો 1 ઉપર શું છે, તો ઓર ગેટ, એટલે કે અહીંયા મેં ઓલ લખેલું છે, કયું ઓપરેશન કરે છે. સપોઝ 1 0 લઉં છું તો અહીંયા કયો ગેટ છે, તો XOR. ઓકે, એટલે કે F ઇઝ ઇક્વલ ટુ A XOR. ઓકે, કયું પરફોર્મ કરે છે, તો XOR. 1 1 લઉં છું તો અહીંયા 3માં તમે જોઈ શકો છો કે 3માં હું 1 1 લઉં છું તો F ઇઝ ઇક્વલ ટુ A કોમ્પ્લિમેન્ટ, એટલે કે કયા ગેટથી પરફોર્મ થાય છે, તો કોમ્પ્લિમેન્ટ થ્રુ મીન્સ કે વર્ક થાય છે. એટલે કે 0 છે એને હું 0થી પ્રેઝન્ટ કરીશ તો એન્ડ ગેટ, સેકન્ડ જે છે એને હું 1થી પરફોર્મ કરીશ તો એ મારો ઓર ગેટથી વર્ક કરશે. જે 2 છે એને હું 0થી ડિફાઇન કરીશ 1 0થી તો XOR ગેટથી પરફોર્મ થશે. એન્ડ 0 એટલે કે 3 છે ત્યાં જગ્યાએ હું 1 1 કરીશ તો મારું એ કોમ્પ્લિમેન્ટ મીન્સ કે માઇક્રો ઓપરેશન થ્રુ મીન્સ કે વર્ક કરે છે. તો સ્ટુડન્ટ આ તમારો જે ટોપિક હતો હાર્ડવેર લોજિક માઇક્રો મીન્સ કે hardware implementation of logic micro operation, that question is most IMP in GTU exam. So study, and any query for call me and message me. ઓકે, તો સ્ટુડન્ટ અહીંયા તમારું જે ચેપ્ટર 1 છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. નેક્સ્ટ આપણે જ્યારે બી મળીશું ત્યારે આપણે સેકન્ડ જે ચેપ્ટર છે એના વિશે મીન્સ કે સ્ટડી કરીશું. તો એ પહેલાં તમારે યુનિટ 1ની અંદર જે બી ક્વેરી છે એ તમે મને પર્સનલી કોલ યા મેસેજ દ્વારા મીન્સ કે તમે મને ઇન્ફોર્મ કરી શકો છો. જય સ્વામિનારાયણ.